ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. ગુડ મોર્નિંગ આરતી. સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન, ઘણી બધી અપડેટ્સ છે, પરંતુ અત્યારે વૈશ્વિક બજારો શું કહી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને ઘણા બધા સંકેતો આપણને ગ્લોબલ ફ્રન્ટ પરથી મળતા દેખાઈ રહ્યા છે. સંકેતોની વાત કરીએ તો મિશ્ર સંકેતો છે. યુએસ માર્કેટની સ્થિતિ જોઈ લઈએ તો શુક્રવારે ઘટાડા સાથે અહીંયા કામકાજ જે છે તે આપણને થતું જોવા મળ્યું હતું ને ત્રણેય ઇન્ડાઇસીસ એક નેગેટિવિટી સાથે બંધ થતા દેખાયા હતા. ટ્રમ્પે જે ટેરિફ લગાવવાના નિવેદન આપ્યા છે તેનાથી એક ચિંતા ફરી એકવાર વધતી દેખાઈ રહી છે અને કારણે એક નેગેટિવિટી આપણને યુએસ માર્કેટમાં જોવા મળી હતી. બોન્ડ યીલ્ડની તેજી પણ આપણે જોઈ છે અને એના કારણે પણ એક ઘટાડો જે છે તે આપણને ડાઉ જોન્સ, નાસ્ડેક, S&P 500 બધામાં આપણને જોવા મળતો દેખાયો છે. જુઓ, ઇન્ડાઇસીસ લગભગ 0.5% લઈને 1% સુધીની વેચવાલી આપણને શુક્રવારના બજારમાં આપણને બનતી દેખાઈ હતી યુએસ માર્કેટની વાત કરી લઈએ તો. હવે ટેરિફ પર ટ્રમ્પનું શું નિવેદન આવ્યું છે તેના પર નજર કરી લઈએ તો ઘણા દેશો પર ટેરિફ લગાવવાની યોજના જે છે તે અહીંયાથી ટ્રમ્પ રાખી રહ્યા છે. સાથે જ મંગળવાર એટલે આવતીકાલે અથવા તો બુધવારે આ માટેની જાહેરાત પણ આપણને થતી જોવા મળી શકે છે. તો ખાસ એક નજર જે છે તે હવે અહીંયા બજાર પર બનતી દેખાઈ રહી છે. તેમનું નિવેદન છે કે અમારા પર ટેરિફ લગાવ્યા તો પછી અમે પણ તે દેશો પર ટેરિફ લગાવશું. અત્યારે જો યુએસ પર કોઈ દેશ ટેરિફ લગાવે છે તો પરિણામે યુએસ પણ એ દેશો પર ટેરિફ લગાવશે. મેટલ્સ પર ખાસ કરીને ટેરિફ લાગશે કે કેમ એના પર એક ફોકસ છે, કારણ કે સ્ટીલ, એલ્યુમિનિયમ પર આજથી ટેરિફ જે છે તે અહીંયાથી આપણને લાગતી જોવા મળી શકે છે. ખાસ કરીને ઇમ્પોર્ટર્સ જે છે 25% તેમને વધારાનું ટેરિફ આપવાનું રહેશે અને હાલના ટેરિફ સિવાય 25% વધારાનું ટેરિફ જે છે તે અહીંયાથી આપવું પડશે. તો એક ફોકસ જે છે તે મેટલ પર પણ ઓવરઓલ રાખવાનું રહેશે, કારણ કે અહીંયા આજથી ખાસ કરીને ટેરિફ લાગે તેવા સમાચાર અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. પહેલાંની ટેરિફ અને અત્યારે વાત કરી લઈએ તો જો સ્ટીલ પર 25% ટેરિફ પહેલાં છે, એટલે હજી બાકીના 25% ટેરિફ જે છે તે ઇમ્પોર્ટરે આપવાનું રહેશે. એલ્યુમિનિયમ પર 10% ટેરિફ છે, તો આ હજી વધારે 25% ટેરિફ અહીંયા આપણને એડ થતી જોવા મળશે. તો આ એક ફેક્ટર જે છે તે અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. ટેરિફને ફરી સફળ કરવા માટે જે છે તે પ્રયાસો ચાલી રહ્યા છે અને મેનેજમેન્ટની આ સારી પદ્ધતિ છે તેવું ટ્રમ્પ જે છે તે અહીંયાથી કહી રહ્યા છે. તો ઓવરઓલ ખાસ કરીને આપણને ટેરિફની સ્થિતિ જે છે તે અહીંયાથી બનતી દેખાઈ રહી છે. યુએસના ઇમ્પોર્ટન્ટ ડેટા આવ્યા હતા. સૌથી પહેલાં નોન ફાર્મ પેરોલના ડેટાની વાત કરી લઈએ તો અહીંયા એક જો આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે. ડિસેમ્બરમાં જે 3.07 લાખ પર ડેટા હતા તે જાન્યુઆરીમાં ઘટી 1.43 લાખ પર આપણને પહોંચતા દેખાયા છે. પણ સામે બેરોજગારી દર જુઓ તો અહીંયા એક ખાસ કરીને આપણને થોડો ઘણો ઘટાડો આવતો દેખાયો છે. ડિસેમ્બરમાં 4.1% પર યુએસમાં બેરોજગારી દર હતો, જે ઘટી અને માત્ર 4.0% પર આવતો દેખાયો છે, એટલે 4%ની આસપાસ આપણને આવતો દેખાયો છે. તો મામૂલી એવો ઘટાડો આપણને ખાસ કરીને બેરોજગારી દરમાં બનતો દેખાયો છે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટની વાત કરી લઈએ તો અહીંયા એક વધારો અહીંયા પણ એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે. ડિસેમ્બરમાં જે 71.1 પોઈન્ટ્સ હતું તે જાન્યુઆરીમાં ઘટી 67.8 પોઈન્ટ્સ આપણને થતો દેખાયો છે. તો આ એક જે ઘટાડો થોડો ઘણો આવતો દેખાયો છે એને કારણે પણ ઓવરઓલ માર્કેટ જે છે તે આપણને રિએક્ટ કરતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ રશિયા અને યુએસ વચ્ચે જે વાતચીત ચાલી રહી છે, ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફરી એકવાર વાતચીત કરી છે અને યુદ્ધ પૂરું થશે કે નહીં તેની માટે ખાસ કરીને આ વાતચીત જે છે તે બંને દેશો વચ્ચે કરવામાં આવી છે. યુક્રેન સાથે યુદ્ધ પૂરું કરવા પર ચર્ચા પણ થઈ છે બંને દેશો માટે. તો એક ફોકસ અહીંયા પણ બનતું દેખાયું છે કે ત્યાંથી કઈ રીતે અને કેવા આઉટકમ્સ આપણને આવતા જોવા મળશે. પણ વાત કરેલી એશિયન માર્કેટની તો આપણે એશિયન માર્કેટમાં એક મિશ્ર સંકેતો બનતા દેખાયા છે, જ્યાં કોસ્પી ફ્લેટ ટુ પોઝિટિવ છે, પણ નિક્કેઈ અને તાઇવાન ઇન્ડેક્સમાં એક નેગેટિવિટી સાથેનું કામકાજ જોવા મળતું દેખાયું છે. પણ અન્ય ઇન્ડાઇસીસ જુઓ, પોઝિટિવિટી છે, લગભગ 0.5% લઈને 1% સુધીની પોઝિટિવિટી આપણને સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ અને શંઘાઈમાં બનતી દેખાઈ રહી છે. તો એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં અહીંયા એક નેગેટિવિટી બનતી દેખાઈ હતી. અત્યારે 61 પોઈન્ટની વેચવાલી છે. શરૂઆતી કારોબારમાં 65 પોઈન્ટની વેચવાલી હતી, તો થોડું ઘણું તણાવ જે છે તે અહીંયાથી ઓછું થતું દેખાઈ રહ્યું છે. 61 પોઈન્ટની નેગેટિવિટી અત્યારે. અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ તો 23,563ના લેવલ અત્યારે ગિફ્ટ નિફ્ટી આપણને ઇન્ડિકેશન આપી રહ્યા છે. તો ક્લિયરલી જે રીતે યુએસમાં ફરી એકવાર ટ્રમ્પ ટેરિફને લઈને ચિંતા ઊભી થતી દેખાઈ રહી છે, એનું એક રિએક્શન ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટમાં પણ જોવા મળી શકે છે. અને આપણા માર્કેટ ખાસ કરીને જે દિલ્હી ઇલેક્શન છે એને પણ રિએક્ટ કરશે. પણ ખાસ કરીને ફોકસ જે છે તે આ ટ્રમ્પની નીતિઓ પર રહેતું બનતું દેખાયું છે. તો આપણા માર્કેટ પણ ક્યાંય ને ક્યાંય આજે નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે.